મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના વિશે, જેમાં તમને મફત વીજળી બિલ યોજનાનો લાભ મળે છે. કઈ રીતે કામ કરશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. અહીં મિત્રો તમને સોલાર પેનલ છે એ સરકાર દ્વારા સહાય તરીકે આપવામાં આવે છે. એમાં 40% સુધીની સબસિડી વીજળી બિલમાંથી તમને મુક્તિ મળશે અને 78,000 રૂપિયાની સબસિડી છે એ તમને મળવાપાત્ર થશે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન ક્લિક કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો વાત કરીશું પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના એટલે કે મફત વીજળી બિલ યોજના વિશે. તો એમાં પીએમ સૂર્યઘર મફત વીજળી બિલ યોજના એ એક સરકારી યોજના છે, જેનો હેતુ ભારતના ઘરોમાં મફત વીજળી છે એ પૂરી પાડવાનો છે. આ યોજનાનો શુભારંભ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 15, 2024ના દિવસથીને કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ ઘરોને તેમની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવા માટે સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો, તમારી છત ઉપર છે એ સોલાર પેનલ છે એ લગાવવામાં આવે છે અને એનાથી જ તમે તમારી જે લાઇટ છે એ કરી શકો છો. આ સબસિડી સૌર પેનલની કિંમતના 40% સુધીની આપવામાં આવે છે. આ યોજનાથી સમગ્ર ભારતમાં 1 કરોડ પરિવારોને લાભ થવાની જે અપેક્ષા છે. એવો અંદાજ છે કે આ યોજનાથી સરકારને વીજળીના ખર્ચમાં દર વર્ષે 75,000 કરોડ રૂપિયાની બચત થશે. તો મિત્રો, અત્યાર સુધી જે વીજળી બિલ પાછળ સરકાર દ્વારા જે ખર્ચાતા હતા એ 75,000 કરોડ રૂપિયા હતા. તો આ સોલાર પેનલ છે એ લોકોને આપવામાં આવે તો એની સબસિડી પેટે તમને જે રૂપિયા આપવામાં આવે છે, તો એનાથી સરકાર દ્વારા છે એને ખર્ચમાં ઘટાડો થશે, કારણ કે જે વીજળી પાછળ ખર્ચ થતો હતો એ હવે ઘટી જશે. તો એનાથી 1 કરોડ જેટલા પરિવારોને પણ લાભ થવા પાત્ર છે. મિત્રો, લાભોની વાત કરીએ તો ઘરો માટે યોગ્ય રૂફટોપ સોલર પ્લાન્ટની ક્ષમતાની વાત કરીએ તો સરેરાશ જે માસિક વીજ વપરાશ એકમોની અંદર જોઈએ તો 0 થી 150માં જે પ્લાન્ટ ક્ષમતા છે એ 1 થી 2 કિલોવોલ્ટની રહેશે અને સહાય છે એ તમને 30,000 થી 60,000 રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર છે. એ જ રીતે મિત્રો, જે સરેરાશ વીજ વપરાશની વાત કરીએ તો 150 થી 300ની વાત કરીએ તો એમાં 2 થી 3 કિલોવોલ્ટની જે સોલર પ્લાન્ટ ક્ષમતા છે એ રહેશે અને એમાં તમને 60,000 થી લઈ અને 78,000 રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર થાય છે. અને જો તમે 300 થી વધારેનો વપરાશ કરો અને 3 કિલોવોટથી વધુનો સોલાર પ્લાન્ટ ક્ષમતા નખાવો તો અહીં મિત્રો તમને 78,000 રૂપિયાની સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજનાના લાભોમાં નીચેનો સમાવેશ થાય છે, જેમાં ઘરોમાં મફત વીજળી, સરકાર માટે વીજળીના ખર્ચમાં ઘટાડો, પુનઃપ્રાપ્ત ઉર્જાનો ઉપયોગ વધારવો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછો અહીંયા થઈ શકે. તો મિત્રો, એનાથી જે પ્રદૂષણ છે એ ઓછું થાય અને વાતાવરણ છે એ શુદ્ધ રહે. હવે મિત્રો, આની લાયકાતની વાત કરીએ તો પરિવાર ભારતીય નાગરિક હોવો જોઈએ, એટલે કે ભારતમાં તમે રહેતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ઘરની છત પર જો તમે છત ધરાવતા હોય તો એના ઉપર તમે આ સોલર પેનલ છે એ સ્થાપિત કરી શકો છો. ઘર પાસે માન્ય વીજળીનું જોડાણ હોવું આવશ્યક છે, એટલે કે તમારે મીટર છે એ હોવું જરૂરી છે. પરિવારો પાસે જે સૌર પેનલ માટે અન્ય કોઈ પણ સબસિડીનો લાભ લીધેલો ન હોવો જોઈએ, એટલે કે તમે પહેલા આવો કોઈ સબસિડીનો લાભ છે એ ન લીધેલો હોય તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. એ મિત્રો, જરૂરી દસ્તાવેજોની અંદર ઓળખનો પુરાવો, ત્યાર પછી તમારું એડ્રેસનો પુરાવો, વીજળી બિલ છે એ હોવું જોઈએ અને એક તમારી માલિકીની છત છે એ તમારી પાસે હોવી જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના થાય છે અને તમને છે એ સૌર ઉર્જાનો જે લાભ છે એ મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.